શંભો ચરણે પડી માંગુ ઘડી દે ઘડી કષ્ટ તાપો દયા કરી દર્શન શિવ્યાપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું આપો સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. હું તારા દિલમાં વસું, તું મારા દિલમાં વસે. જેમ નંદી ભગવાનની સામે જોતા જોતા નંદીનું જે સ્વરૂપ છે શિવ જેવું થયું. શિવ અને નંદીમાં કોઈ ભેદ નથી, કારણ શિવજી નંદીમાં વસે અને નંદી શિવજીમાં વસે. ભગવાન ભોળાનાથ મારે ને તમારા હૈયામાં આવીને વસે, મનમાં આવીને વસે, પણ ક્યારે વસે? ભગવાનને ગંદકી પસંદ નથી. પછી ગંદકી ગમે તે પ્રકારની હોય. ભગવાનને મલિનતા પસંદ નથી. જેનું મન ચોખ્ખું હશે, જેનું શરીર ચોખ્ખું હશે, જેના વિચારો ચોખ્ખા હશે. રામાયણમાં પણ જ્યારે ભગવાન રામજીએ વાલ્મીકીજીને પૂછ્યું કે મારે જંગલમાં ક્યાં રહેવું જોઈએ, ત્યારે પણ વાલ્મીકીજીએ આ જ વાત કરી છે. પ્રભુ પ્રાકૃત તો ઘણા સ્થાન રહેવા માટે છે, પણ પ્રભુ આપ એવાના મનની અંદર રહો કે જેના મનમાં મલિનતા ન હોય. એમાં વાલ્મીકીજી કહે છે એ વખતે રામાયણમાં, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા દિલમાં વસો આવી હૈયે વસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ
શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટે ખાતું દયા